આજકાલ આખું વિશ્વ છે આપણે એમ જોઈએ કે એક રીતે યુદ્ધના સકંજામાં અને હાલ તાજેતરમાં મિડલ ઇસ્ટમાં જે કંઈ પ્રશ્ન અથવા તો જે કંઈ કોન્ફ્લિક્ટ ચાલે છે એના કારણે વિશ્વના ઘણા બધા દેશોની અંદર અસર છે. ઓલરેડી બીજા યુદ્ધો પણ ચાલી રહ્યા જ છે, જેનો બધાનો ઉલ્લેખ નથી કરતો, પણ યુદ્ધની એક માહોલ લગભગ વિશ્વના ઘણા બધા ખૂણામાં આપણે પ્રસરેલો જોઈ શકીએ છીએ. ત્યારે મારા વ્યુઅર્સમાંથી કોઈકે મને સજેશન આપ્યું કે સાહેબ આ વિષય પર કોઈક વાત કરો. ત્યારે મને ડાયરેક્ટ એમ લાગ્યું ભાઈ આપણે તો જીઓ પોલિટિક્સ છે બધું, અને જીઓ પોલિટિક્સની અંદર આટલી બધી ચર્ચાઓ થતી હોય છે, આટલી બધી ચેનલો ચર્ચા કરતી છે, આટલા બધા તજજ્ઞો ઇન્વોલ્વ હોય છે, એટલે સૌનો વ્યૂ આપે જ છે. પણ પછી મને વિચાર આવ્યો કે નહીં, એક વ્યૂ મારો બી આમાં હોઈ શકે, અને એ હું અહીંયા આપવા માગું છું. એ જીઓ પોલિટિક્સવાળો વ્યૂ નથી, એક અલગ મારી સોચ પ્રમાણે મને જે વિચાર આવે છે એના બેઝ ઉપર હું અહીંયા રજૂ કરવા માગીશ. તો પહેલું તો મને એવું લાગે છે કે ભાઈ આપણે લોકો આખો વિશ્વની અંદર આટલા બધા લોકો છે, 8 બિલિયનથી વધારે, મતલબ કે આટલા બધા 200 જેટલી કન્ટ્રીઝ છે. માનવજાત છે એને 10,000 વર્ષની સિવિલાઇઝેશન છે, એમાં ઘણું બધું કર્યું છે, ઘણી બધી વ્યવસ્થાઓ વિકસાવી છે. પણ આપણે જોઈએ કે એક એમાં 2 ભાગ ઉપર વધારે આ ફોકસ કરી ગયા છીએ, અને એને જાણે કે કેન્દ્રસ્થ બિંદુ, એક તો વ્યક્તિવાદને આપણે કેન્દ્રસ્થ ગણી ગયા છીએ, અને બીજું સમુદાયવાદને આપણે કેન્દ્રસ્થ ગણી ગયા છીએ. આજે બી તમે જુઓ કે આપણે માણસ છે એ વહેંચાયેલો છે. દાખલા તરીકે ધર્મ વાઇઝ અધર્મ કે બધર્મ, જુદા જુદા ધર્મોનું આચરણ માણસ કરે છે, તો ધર્મ વાઇઝ વહેંચાયેલો છે. એવા સમુદાયોમાં વહેંચાઈ ગયો છે, ક્યારેક જ્ઞાતિ જાતિના સમુદાયોમાં વહેંચાયેલો છે. અને આપણે સૌ જાણીએ છીએ કે દેશની સીમાડાઓ તો છે જ તે. તો આમ અલગ અલગ રીતે વહેંચાયેલો છે માણસ. અને સાથે સાથે આ બિંદુ પિન છે કે ભાઈ વ્યક્તિ એમ સમજે કે હું છું એટલે મારું સુખ જોવું, એટલે પરસ્પરતાની વાત ત્યાં ગાયબ થઈ જાય. સમુદાય એમ જુએ કે ભાઈ અમારું સાચું, એટલે પરસ્પરતાની વાત છે ગાયબ થઈ જાય. પણ એક બિંદુ છે એ સૌને ધ્યાને ખેંચવા જેવી છે કે ભાઈ વિશ્વ પર જે કંઈ માણસો છે એનું જો આપણી પાસે એક કોમન શક્તિ, જો કોમન જે કંઈ ભાઈ આપણા વચ્ચે કોમન જે કંઈ આપણી પાસે અવેલેબલ છે, અને જેમાં સૌ સમાન છે, એ સમજમાં સૌ માણસો જે નાના મોટા છે એ સમજમાં, મતલબ કે સમજની વાત જ્યારે આવે ત્યારે સૌ સમાન છે. એટલે એમાં પછી કોઈ વાડાઓ રહેતા નથી, કોઈ સમુદાયો રહેતા નથી, એટલે આખી માનવજાત એક છે. હવે આવી આપણે જાણીએ પણ છીએ કે આપણે સમજથી તો ભાઈ અદેશનો વ્યક્તિ હોય કે બદેશનો વ્યક્તિ હોય એક સરખા જ હોવાના, સમજથી અધર્મનો એક સરખા જ હોવાના. હવે સમજને કેવી રીતે ઇસ્તેમાલ કરવી એ અલગ મુદ્દો છે, પણ સમજ શક્તિ તેની પાસે છે જ તે. હવે આ જ્યારે નથી થતું, એટલે પછી આમાંથી એક સમુદાયવાદમાં એક એ આવે કે પછી એ પણ છે ક્યાંક ને ક્યાંક કે એકબીજાની સ્વીકૃતિ કેટલી છે કે નથી. અને ઘણા બધા ઝઘડા તો આના છે કે માણસ જ માણસને પરસ્પર સ્વીકારતો નથી, એકબીજાની સ્વીકૃતિ નથી, એટલે એકબીજાની ઘણી બધી વાતોમાં વિરોધ છે, અથવા તો એની અંદર આ પ્રકારે એટલા બધા કોન્ફ્લિક્ટ છે કે જેને કારણે પછી યુદ્ધની સ્થિતિઓ આવી રહી છે. હવે આમ દેખીતી રીતે તો સૌને એમ લાગે કે ભાઈ આ તો થવાનું જ તે. હા, એક બીજો ભાગ બી આમાં છે કે ક્યાંક મોટું સોલ્યુશન આપણને લાગે કે ભાઈ જ્યાં લોકશાહી હોય ત્યાં લોકો ઇન્વોલ્વ હોય, લોકો નિર્ણાયક હોય, એવું અહીંયા થોડુંક કન્ડિશન સુટેબલ થાય. અને બીજું એક એનું વરવું પાસું અથવા તો અલગ ભાગ સામે અલગ ભાગ એ દેખાય કે જ્યાં આગળ શાસકો બેઠેલા છે, કોઈક રીતે એક જ શાસક વર્ષોથી, અથવા તો કોઈક રીતે ક્યાંક ને ક્યાંક બીજા કોઈ કારણસર શાસન એક ધારું ચાલ્યા કરે છે, જેમાં કરોડો લોકોના જીવન વિશે, કરોડો લોકોના જીવનની અંદર અથવા તો
વ્યવસ્થા આખી કેવી રીતે ચાલશે એનો વિચાર ગણ્યા કાંઠા લોકો કરે છે. એ છેવટે ક્યાંક ને ક્યાંક તો મર્યાદા પેદા કરી જ શકે, કરે જ તે, અને એ પણ એક બેરિયર છે આપણે સામે જોઈ શકીએ. તો આનું સમાધાન આપણે એમ કહીએ કે બીજી કોઈ રીતે તો સીધું દેખાતું નથી. વ્યક્તિની આપણે વાગ છોડીને એક કુટુંબ ભાવનો જો વિચાર આવી જાય. અલબત્ત મારે અહીંયા ઉલ્લેખ કરવો જોઈએ કે ભારતીય જે સંસ્કૃતિ છે એમાં આ જે વસુદેવ કુટુંબકમની વાત છે એ જેવી તેવી નથી, પણ એનો પાયો પાછો ફેમિલીમાં પણ છે. કારણ કે ફેમિલીમાં આપણું જે વ્યક્તિઓનું જે કુટુંબ હોય નાના સ્તરે, ત્યાં આગળ પાછો વ્યક્તિવાદ નહીં પણ ત્યાં કુટુંબને પોષણ હોય, તો એ કુટુંબ ભાવ છે આગળ સમાજમાં વિશ્વમાં પ્રસરતો હોય અને એની અંદર પરસ્પર અન્ડરસ્ટેન્ડિંગ હોય, તો પછી સમજ અને એકબીજાનો સ્વીકૃતિ, એકબીજા સાથે સંવાદ, આ ભૂમિકાઓ રચાઈ જશે તો બધા કોન્ફ્લિક્ટ જે બધા છે એનો ક્યાંક ને ક્યાંક સોલ્યુશન આવી જ જાય. હવે આ કેવી રીતે બને? શક્ય છે કે આગળ કોઈને બીજો પણ વિચાર આવી શકે, પણ મને એવું લાગે કે અહીંયા ક્યાંક ને ક્યાંક એનો જવાબ પડેલો છે. અને અહીંયા જો કોઈ કામમાં માણસ સફળ થઈ જાય તો પછી ઘણી બધી જે કોન્ફ્લિક્ટ છે અને ઝઘડાઓ છે એનું સમાધાન ગોતવામાં બળ મળી શકે. આભાર.